અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગત રોજ સુભાષનગર ખાતે આવેલ અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે 5:30 વાગે નગરજનો સાથે નમો પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને સમગ્ર વિસ્તાર રામ નામ ગુંજથી ગુંજી ઉઠ્યું હતું। સુભાષનગર ખાતે આવેલ અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં નગરજનો સાથે નમો પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। તેમજ સવારે મંદિરમાં મહાઆરતી કરવામાં આવી। સાંજે 5 કલાકે મંદિર ખાતે ભવ્ય મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પ્રસાદીનો લાભ લીધો હતો। આ કાર્યક્રમના મુખ્ય આયોજક ડોક્ટર રવિન્દ્ર પાટીલ, માજી ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા ડોક્ટર મંગલા પાટીલ, ડોક્ટર નિખિલ પાટીલ, શ્રી લક્ષ્મીકાંત બોરસે, શ્રી પ્રહલાદ પાટીલ તેમજ મંદિરના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ, સામાજિક આગેવાનો અને સેવકો ઉપસ્થિત રહ્યા અને મંદિર નિર્માણનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।